પધારો પધારો. તે શ્યાણી કુંડના ગોઠિયા ને નિયાણી સૌ તૈયાર થઈ જાઓ, કેમ કે આવ્યો છે આપણા પાબુ દાદાનો મેળો. અરે આપણા રખે વાત પાબુ દાદાનો મેળો. જય પાબુ દાદા. શ્રી તેસ્યાણી પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રમુખ શ્રી દેવજીભાઈ ગોવર ગઢા તથા તેસ્યાણી પરિવાર ટ્રસ્ટ મંડળ તથા અધિકારી ગણ અને કારોબારી સભ્ય તથા તેસ્યાણી પરિવારના દરેક ગોઠિયા ભાઈઓ અને નિયાણી બહેનો તથા પધારેલ સૌ મહેમાનોનું હાર્દિક સ્વાગત. હે ઘોડી કેસર કાલ વેરે વાર ચઢે રાઠોડ બાબુ ભાલારા ભાલારા બાબુ ભાલારા હે બાબુ ભાલારા ભાલારા બાબુ ભાલારા. હે ભંબર ભાલો ભમકતો ને ભક્તો નવે કરજો બાબુ ભાલારા ભાલારા બાબુ ભાલારા. હે બાબુ ભાલારા ભાલારા બાબુ ભાલારા. તેસ્યાણી પરિવાર ટ્રસ્ટ રજૂ કરે છે આપણા ગઢા તેસ્યાણી કુળના રખેવાળ નિયાણીના વારે ચડનાર હાજરા હજૂર કળિયુગી અવતાર રાઠોડ કુળ શણગાર એવા શ્રી બાબુજી રાઠોડને સમર્પિત એક ઐતિહાસિક અવિસ્મરણીય નૃત્ય અને નાટ્યનું સમાગમ એવું એક અલૌકિક નાટક વિરાધી વીર શ્રી બાબુજી ભાલારા. દિગ્દર્શક વિજય નાનજી ગાલા વડાલા. લેખક અને ગીતકાર હર્ષ હિતેશ ગઢા મોટા લાઈજા. સંગીત, સાઉન્ડ રેકોર્ડિંગ અને એલઈડી ગ્રાફિક્સ રિષભ અશ્વિન છેડા રતાડિયા ગણેશવાલા. સ્વર રિપુલ શાહ સોનલ સામંત. નૃત્ય કોરિયોગ્રાફર વિજય નાનજી શાહ આધોઈ. મેકઅપ ઉમેશ આનંદ પરમાર. મ્યુઝિક ઓપરેટિંગ સુનિલ પાથરે. નાટ્યના આસિસ્ટન્ટ ડિરેક્ટર સુજલ ખોત. નૃત્યના આસિસ્ટન્ટ ડિરેક્ટર ઓમકાર મનવલ. ઇવેન્ટ ઓર્ગેનાઇઝ બાય નાઇસ પાર્ટી ઇવેન્ટ શ્રી પ્રફુલ રવજી ખીમજી ગઢા સામખિયારી. સોવિનિયરના માર્ગદર્શક શ્રી મુકેશ પોપટલાલ બચ્ચુ ગઢા મનફરા. વિનીત પરબત બચ્ચુ ગઢા સામખિયારી. પ્રિન્ટિંગના સહકાર શ્રી વિનોદ વીરજી મુરજી ગઢા ખારોઈ. પ્રિન્ટ પ્રિવ્યુ ઝોન પ્રાઇવેટ લિમિટેડ લોઅર પરેલ. શ્રી સંજય તેસી બચ્ચુ ગઢા લાકડિયા. સિલેક્શન કોમ્પ્યુટર ગ્રાફિક્સ સ્ટુડિયો અંધેરી. રિહર્સલ જગ્યાના દાતા દીક્ષિત ભરત રતનસિંહ ગઢા ભૂમિ પ્લાઝા દાદર અને સંદીપ બાબુલાલ ભીલજી ગઢા. વિશેષ આભાર શ્રીમતી રશ્મિ જીતેન્દ્ર વીરસિંહ ગાલા અને શ્રીમતી જયશ્રી મુકેશ રાઘવજી ગઢા. તો રજૂ થાય છે તેસ્યાણી પરિવાર ટ્રસ્ટ દ્વારા નિર્મિત શ્રી વિજય ગાલા દિગ્દર્શિત અને હર્ષ ગઢા લિખિત એક અલૌકિક નાટક વિરાધી વીર શ્રી બાબુજી ભાલારા. મારાથી આજ સુધી કોઈ નથી બચી શક્યું. મારી ઓળખ વિપતા, આપત્તિ, મુસીબત, બદનસીબી, અપશકન અને અકાળ મૃત્યુથી થાય છે. બધા મારા કાળ ચક્રમાં ફસાઈ જાય છે. જુઓ હવે આ કાળ ચક્ર કેવી રીતે પોતાનો કાળો કેર વર્તાવે છે. હલો, હા બોલ કાંતિ. હલો મંજુ, આપણા ભાઈ વીરજીને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. ડોક્ટર કહે છે આપણા ભાઈ વીરજીની બંને કિડની ફેલ થઈ ગઈ છે. ડોક્ટરે માત્ર 1 જ મહિનાનો સમય આપ્યો છે. જો કિડની નહીં મળે તો આપણા ભાઈ વીરજીને. કાંતિ, ચિંતા નહીં કર, આપણે કાંઈક રસ્તો કાઢશું. એ વાંજ છે વાંજ. સવાર સવારમાં આવા વાંજિયાના મોઢા ન જોવાય. अगर देवा घर में बच्चे तो है नहीं, खाली पीली घर में खिलौने जमा करके रखे हैं. तारो तो छोकरो छे नहीं तो પછી અમારા છોકરા ઉપર નજર શું કામ બગાડતી હોય છે? सॉरी पुष्पाबेन, आपकी रिपोर्ट्स आ गई और रिपोर्ट के हिसाब से आप कभी मां नहीं बन सकती. नहीं
આ ન બની શકે. એ ભાઈ ઉભા રહો, સાંભળો, એ પ્લીઝ ઉભા રહો ને. અરે મારો બાળક ભૂખ્યો છે, પણ કોઈ તો મદદ કરો. અમારી પાસે જે દૂધ હતું એ પતી ગયું છે, મહેરબાની કરો. એ ભગવાન, આ કેવી પરિસ્થિતિ છે? એક બાપ થઈને પોતાના છોકરાનું પેટ નથી ભરી શકતો, તમે એવો શું કરું? બસ કલ્પના, બસ. આ જ થવાનું હતું. આ તારા પગપાળાના જીદના લીધે આપણે રસ્તો ભટકી ગયા. સામે ઘોર અંધારું છે, દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી, મોબાઈલમાં નેટવર્ક નથી. રાત્રે મરી ગયા ને તો આપણી ઠાઠડી ઉપાડવા પણ કોઈ નહીં આવે. મહેરબાની કરીને આવું નહીં બોલો. તો શું બોલું? તને બહુ ભરોસો છે ને તારા પાબુદાદા ઉપર? તારા પાબુદાદા બધાને વારે ચડે છે ને, તો હમણાં ક્યાં ગયા? મંદિરમાં પુરાઈ ગયા? કે એમને કે આપણને આ તકલીફમાંથી બહાર ઉગાડે? કે એમને કે એમની નિયાણીને વારે ચડે? જો આજે તારા પાબુદાદા મદદ કરવા નહીં આવ્યા ને, તો હું સમજીશ કે છે જ નહીં. કોઈ નહીં આવે. તમારી હાલની પરિસ્થિતિ જ તમારી વાસ્તવિકતા છે. કાળને સ્વીકારી લ્યો, કારણ કે આ દુનિયામાં કાળથી વિકરાળ અને વિશાળ કોઈ છે જ નહીં, કોઈ જ નહીં. આ કેવી પરીક્ષા છે? એક બાજુ મારા ઘરે મારા દીકરાના લગ્ન છે અને બીજી બાજુ મારો ભાઈ હોસ્પિટલમાં કિડનીની બીમારીથી પીડાઈ રહ્યો છે. દાદા, આજ સુધી તમે મને વગર માંગે બધું જ આપ્યું, પણ દાદા, આજ હું પહેલી વાર તમારી પાસે કંઈક માંગુ છું. હું મારા ભાઈને કિડની આપવા તૈયાર છું, પણ મારા ભાઈને સાજો કરી દેજે. ભલે મારા દીકરાના લગ્નમાં ન આવે, પણ દાદા, એને સાજો કરી દો, એને સાજો કરી દો. દાદા, તારે આંગણે આજે એક માં ભીખ માંગી રહી છે. હું તારા દ્વારે પગપાળા કરીને આવી. હવે તો મારા સુના આંગણાથી પાવી દે. જે સાડીના છેડાથી મારે મારા છોકરાનું મોઢું લૂછવાનું હોય, આજે એ છેડાથી હું આંસુ લૂછી રહી છું. જે ખોળામાં મારે મારા છોકરાને પોઢાવવાનું હોય, એ ખોળો આજે તારી આગળ પાથરીને ભીખ માંગી રહી છું. દાદા, એક માં પોતાના અશ્રુઓથી તારા ચરણ ધોવા તૈયાર છે. કૃપા કરો દાદા, કૃપા કરો. એટલા નિષ્ઠુર થઈ ગયા તમે દાદા કે તમને તમારા ભૂખ્યા છોરોની પુકાર પણ નથી સંભળાતી. અહીં મારો છોકરો દૂધ વગરનો ક્યારનો રડી રહ્યો છે. શું તમને નથી સંભળાતું દાદા? એનું ગળું સુકાવા લાગ્યું છે. શું તમને નથી દેખાતું? કેમ દાદા, કેમ? ક્યાં ખોટ રહી ગઈ અમારી ભક્તિમાં? જવાબ આપો દાદા, જવાબ આપો. મૂંગા શું કામ બેઠા છો દાદા? મદદ કરો. જેમ હોડી મજધારે અટકી જાય છે, એમ અમે રસ્તો ભટકી ગયા છીએ. અમને સાચી વાટ બતાડો દાદા. અમારી નૈયા પાર લગાડો પાબુ દાદા. હવે વાત અમારી ભક્તિના અસ્તિત્વ પર આવી ગઈ છે. અમારી વારે ચડો, અમારી વારે ચડો, અમારી વારે ચડો દાદા. વારે ચડો દાદા, વારે ચડો, વારે ચડો દાદા, વારે ચડો. કેટલી પણ પ્રાર્થના કરી લ્યો, પણ કોઈ નહીં આવે. કોઈ વારે નહીં ચડે, કોઈ વારે નહીં ચડે. હલો મંજુ, એક ખુશખબરી છે. અમદાવાદની હોસ્પિટલમાં આપણા ભાઈ વીરજીને કિડની મળી ગઈ છે. ચમત્કાર થઈ ગયો મંજુ, ચમત્કાર. દાદાએ તારી પ્રાર્થના સાંભળી લીધી મંજુ, દાદાએ તારી પ્રાર્થના સાંભળી લીધી. શું? કિડની મળી ગઈ?
દાદા, તમે મને જે માંગ્યું તે આપ્યું. તમે ખરેખર નિયાણીના વારે ચડો છો. જય પાબુ દાદા, જય પાબુ દાદા. ના, આ કેવી રીતે શક્ય છે? પુષ્પા, 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 આઈ એમ સો હેપી ટુડે. ડોક્ટરનો ફોન હતો. હું પપ્પા બનવાનો છું, પપ્પા. અને તું માં બનીશ, માં. શું? હું માં બનવાની છું? હું માં બનવાની છું? જય બાબુ દાદા, તમે મારી લાજ રાખી. જય બાબુ દાદા, જય બાબુ દાદા. ના, આ કેવી રીતે શક્ય છે? અરે આના નસીબમાં તો માં બનવાનું લખાયું જ નહોતું. બેન, છોકરો ભૂખ્યો લાગે છે. મારી પાસે ગાયનું તાજું દૂધ છે, આપો. મહેરબાની થશે ભાઈ, મહેરબાની થશે. હવે આ દૂધ વાળો આટલી રાતના ક્યાંથી આવી ગયો? અરે આ બધું શું થઈ રહ્યું છે? ભાઈ, રસ્તો ભટકી ગયા છો? લાગે છે પગપાળા માટે નીકળ્યા છો. એક કામ કરો, આ વાટે સીધા વયા જાઓ ને પછી ડાબી બાજુ વળી જજો, એટલે તમે તમારા સ્થાને પહોંચી જશો. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. અરે આ ખોટો રસ્તો છે. અરે ક્યાં જાવ છો? અરે સાંભળો મારી વાત. આ કાળો કેર રોકનાર તું છે કોણ? સર્વે કાળનો કાળ. હું બાબુ ભાલારો, મહાકાળ. સૂર્યદેવની પૂજા અર્થે
તાંદલજી તળાવે પૂજા કરવાની શરૂઆત કરે છે, પણ ત્યાં અચાનક આકાશની સ્વર્ગ બારી ખુલે છે અને એમાંથી ભાન ભૂલાવતી, વેશ ભૂલાવતી, દેશ ભૂલાવતી એવી સૌંદર્ય વર્તી અપ્સરાઓ રાસ રમતી આવે છે. શું કંઈ બોલાવું તમને? જેના નયન મોરની પીછી જેવા છે, જેના હોઠ મધના રસની જેમ મન મોહી રહ્યા છે, જેની ભ્રમર ધનુષ્યની જેમ ઉઠી રહી છે, જે પરોઢ પેલા પૂનમની રાતની જેમ જગમગી રહી છે, એવા આરસ પાણી સૌંદર્યનું શું નામ? મંજુ ગોસા, દેવરાજેન્દ્ર આપ? તારું આ દુસાહસ કે તું પામર મનુષ્યના સંપર્કમાં આવી, હવે તું મારા ઇન્દ્રલોકમાં પ્રવેશ નહીં કરી શકે. તારા જેવી અપ્સરાઓએ હવે ધરતી લોક પર જ વાસ કરવો પડશે. આ ઇન્દ્રનો શ્રાપ છે. નહીં દેવરાજેન્દ્ર, નહીં, કૃપા કરી આવું નહીં કરો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ દેવ, મારા પર દયા કરો. તમારા શબ્દ પાછા લઈ લો દેવ, પાછા લઈ લો. મને ક્ષમા કરો, આ બધું મારા કારણે થયું છે. રાઠોડના કુળમાં તો પરસ્ત્રીને જોવું પણ પાપ છે, પણ આપ જેવી સુંદર અપ્સરાને જોઈને હું મંત્રમુગ્ધ થઈ ગયો અને પોતાની જાતને હું ભૂલી બેઠો. તમે પોતાની જાત ભૂલી બેઠા અને હું મારું અસ્તિત્વ ખોઈ બેઠી. ઇન્દ્રદેવને આપેલા વચનનો ભંગ કરી બેઠી. હવે હું ક્યાં જઈશ, શું કરીશ? આ ધરતી પર મારું કોઈ જ નથી, તો હવે કોણ આપશે મને આશરો? હું દેવી, હું આપીશ તમને આશરો. મારા કારણે તમને શ્રાપ મળ્યો છે ને, તો હું તમને મારી રાણી બનાવીશ અને એ શ્રાપને વરદાનમાં ફેરવી દઈશ. તમને ક્ષણભર માટે પણ ઇન્દ્રલોક ખોવાનો અફસોસ ન થાય એ માટે હું અહીં જ સ્વર્ગ ઊભું કરી દઈશ. આ ધાંધલજી શાહનો તમને વચન છે. રાજન, હું કોઈ સાધારણ સ્ત્રી નથી, પણ એક અપ્સરા છું. અને એક અપ્સરા સાથે સંસાર માંડવો હોય તો એની શરતો પણ પાડવી પડે. દેવી, આપ નિસંકોચ થઈને આપની શરતો માંડો, હું સાંભળવા તૈયાર છું. રાજન,
જો તમારે મારી સાથે લગ્ન કરવા હોય તો મારી માટે એક અલગ મહેલ બાંધવો પડશે, જેમાં મારા સિવાય કોઈ રહેશે નહીં ને મારી અનુમતિ વિના તમે પણ પ્રવેશ કરી શકશો નહીં. બોલો, છે મંજૂર? હું અહીં જ સ્વર્ગ ઊભું કરી દઈશ. ચંદ્રમાં જેવો સુંદર શીશ મહેલ હશે, કીડી પણ અંદર ન સરી શકે એવી પ્રબળ સુરક્ષા હશે. આ મારો તમને વચન છે. રાજન, દીધેલા વચન પાળશો તો મુજ સાથે સંસાર માણશો, પણ જે દી વચન ભાંગશો તે દી મુજને કોઈ બેસી. વચન દિયો અપ્સરાને, હવે પાછી પાની ન થાય. જો વચન થાય ભંગ તો અપ્સરા નાસી જાય. એવા જ વિચારો ચાલી રહ્યા હતા ધાંધલજી અને એમના રાજકવિ આણંદજી ચારણના મનમાં. કારણ કે મંજુ ગોસા એકમાત્ર એવી અપ્સરા નહોતી જેને ઇન્દ્રનો શ્રાપ મળ્યો હતો, પણ એક વાટિકા નામની પણ અપ્સરા હતી જેને ધાંધલજીના રાજકવિ આણંદજી ચારણ સાથે લગ્ન કર્યા હતા. બંને શ્રાપિત અપ્સરાઓ મંજુ ગોસા અને વાટિકા પૃથ્વીલોક ઉપર પોતાનો લગ્ન સંસાર માણી રહી હતી, પણ ધાંધલજીના ધર્મપત્ની કમલાદેના મનમાં શંકાના બીજ રોપાઈ રહ્યા હતા. વચન આપ્યાના દિવસથી જ રાજનના વર્તનમાં બદલાવ આવી રહ્યો હતો. એ રોજ રાત્રે શિકાર કરવાને બહાને બહાર જતા ને આ વાત મહારાણી કમલાદેને વિચલિત કરી રહી હતી. મહારાણી, પછી કહેતા નહીં કે મેં કહ્યું નહોતું. તમને મહારાજાના વર્તનમાં કઈ બદલાવ નથી દેખાતો? દાસી, તને કોણે અધિકાર આપ્યો કે તું મહારાજ વિશે કંઈ પણ કહી શકે? ક્ષમા કરજો સરકાર, એ મારા મોઢે તો તાળા પૂરી દેશો, પણ આ રાજમહેલની દીવારોનું શું કરશો? દાસી, તું કહેવા શું માંગે છે? એ જ કે આખો મહેલ મહારાજાના રાત્રિ વિહારની ચર્ચા કરે છે. મહારાજ ક્યાં જાય છે, શું કરે છે, રાત્રે કોઈને મળવા તો નથી જતા ને? દાસી, પોતાની હદ નહીં વટાવ. એ જ કીધું મેં બધાને, તમે પોતાની હદ ના વટાવો. ત્યારે એ લોકો મને શું બોલ્યા ખબર છે? એ અમે તો અમારી હદ નહીં વટાવીએ, પણ આપણા મહારાજ જ હદ વટાવી દે તો? દાસી, નીકળી જા અહીંયાથી. એ જેવો આપનો હુકમ. બસ જતા જતા એટલું જ કહીશ કે નજર રાખજો, ક્યાંક તમારી આંખોમાં કોઈ ધૂળ તો નથી ઉડાડી રહ્યું ને? મહારાણી, આ તો મારો જીવ બળે એટલે કહું છું, પછી કહેતા નહીં કે મેં કહ્યું નહીં. શું રાજન ખરેખર મને? ના ના, મારા જીવનજી આવું ન કરી શકે. પણ રાજન પહેલા તો ક્યારે શિકાર કરવા રાત્રે નહોતા જતા. એ જે કંઈ પણ હોય, મારે પોતે તપાસ કરવી પડશે કે રાજન રાતની વેળાએ આખરે જાય છે ક્યાં. ત્યાં બીજી બાજુ રાજાનું હરખ સમાતો નહોતો, કારણ કે મંજુ ગોસા અપ્સરા દ્વારા રાજાને સમાચાર મળ્યા કે રાઠોડ કુળમાં ઘોડે ખેલનાર જન્મ્યો છે, જેનું નામ મંજુ ગોસાએ બાબુજી રાખ્યું છે. અતિ મનમોહર, અતિ તેજસ્વી, જાણે ચંદ્રનો અંશ. આવા પુત્ર રત્નના વખાણ સાંભળી રાજવીના પગ ઊભા ન રહેતા તેઓ તરત ઘોડાની લગામ ખેંચી બાબુજીને જોવા દોડ્યા. ત્યાં ઝરૂખામાંથી મહારાણી કમલાદે રાજાને અતિ ઉત્સાહમાં જતા જોઈ પોતે પણ રાજાની પાછળ નીકળી ગયા. બાબુજીને જોવાનો ઉત્સાહ એટલો હતો કે મહેલ પહોંચતા જ રાજન આડેધડ મોજડે ઉતારી અપ્સરાના કક્ષમાં ટકોર વિના જ ઘૂસી ગયા. પણ ત્યાંનું ભયાવહ દ્રશ્ય જોઈ
ધાંધલજી શાહ સ્તબ્ધ થઈ ગયા. રાજન, તમે તમારા વચનનો ભંગ કર્યો. મારી પરવાનગી વિના મારા કક્ષમાં પ્રવેશ કેમ કર્યો? ક્ષમા દેવી ક્ષમા, મને ક્ષમા કરી દો. આવેશમાં આવીને હું ભૂલ કરી બેઠો. આપ જેવા રાજા ક્ષમા માંગતા ને વચન તોડતા જરાય ના શોભે. આપે આપનું કુળ લજાવ્યું છે, એના આપને આકરા પરિણામ ભોગવવા પડશે. હું આજે જ ધરતીલોક છોડી જતી રહીશ ને તમારો પુત્ર બાબુ આજથી માતૃવિહીન થઈ જશે. દેવી મહેરબાની કરીને આવું ના બોલો. આપ જતા રહ્યા તો બાબુને કોણ સાચવશે, ને કોણ મમતા આપશે, ને કોણ લડાવશે એને લાડ, ને કોણ બનશે એની માં? હું બનીશ એની માં. મહારાણી, આપ અહીં? તમે કરેલી ભૂલની સજા આ નિર્દોષ બાળક શું કામ ભોગવે? એટલે જ મેં નિર્ણય કર્યો છે કે હું તમારા પુત્રની યશોદા બનીશ, મમતા ને માયાના લાડ લડાવીશ. અને આજ પછી આપનો સપૂત બાબુ કમલા દે કુંવર બાબુજી રાઠોડ કહેવાશે. ધન્ય છે તમને મહારાણી, ધન્ય છે. વાહ મહારાણી, આપના આ આશ્વાસનથી હવે હું નિશ્ચિંત થઈને સ્વર્ગે પ્રયાણ કરી શકીશ. દેવી, આપ તો અપ્સરા છો. કહેવાય છે ને, માના ધાવણથી પુત્ર ઉપર સંસ્કાર થાય છે. જ્યારે મારા બાબુએ તો સિંહણનું દૂધ પીધું છે. ભવિષ્યમાં અમારા જેવા પામર મનુષ્યના ધાવણથી એના સંસ્કાર ઉપર કોઈ અસર તો નહીં થાય ને? મહારાણી, આ કોઈ સાધારણ બાળક નથી. સંવત 1283 ના ફાગણ માસની તારલાઓ ભરી રાતે જન્મેલો લોક દેવતા છે. જે લોકોનું કલ્યાણ કરશે. કન્યા રાશિમાં જન્મેલો આ બાળક માતા, બહેનો અને ગૌ રક્ષા માટે અડીખમ ઉભો રહેશે. અને વર્તમાનમાં એની માં થઈને પણ ઘોડે ના રમાડી શકી, પણ ભવિષ્યમાં મારા બાબુને રમાડવા એની કેસર કાળવી ઘોડી બનીને જન્મીશ. પાછી જતી રહી. અહીં કમલાદે અને ધાંધલજીએ બાબુજીને પોતાનો નવ રાજકુમાર ઘોષિત કર્યો. સમય વીતતો ગયો અને બાબુજીએ શિશુ અવસ્થા પૂર્ણ કરી બાળ અવસ્થામાં પ્રયાણ કર્યો. મોટાભાઈ બુડોજી વહાલી બહેનો સોનલદે અને પેમલદે સાથે આત્મીયતા જોડી બાબુજી મોટા થઈ રહ્યા હતા. પણ વિધિના લેખ કોણ બદલી શક્યું છે? બાબુજીના બાળપણમાં જ એમના પિતા ધાંધલજી શાહ અવસાન પામ્યા અને બાબુજીના માથેથી પિતાની છત્રછાયા હટી ગઈ. પણ ત્યારે બાબુજીના મોટા ભાઈ બુડોજીએ રાજગાદી સંભાળી શાસન શાશ્વત રાખ્યો. ત્યાં બીજી બાજુ ગુજરાતના વાઘેલા ભીલ જાતિના લોકોને પોતાના જ દેશથી દેશબાર કરવામાં આવ્યા. ત્યારે એ લોકો કોલુમંડમાં બુડોજીના શરણે આવ્યા. ત્યારે બુડોજીએ એમને બાબુજી સાથે વાત કરવાનો સુઝાવ આપ્યો. 7 ભીલ ભાઈઓ, જેમાં ચાંડોજી, ડેમોજી મુખ્ય હતા, તેઓ બાબુજીને શોધવા રણમાં નીકળી પડ્યા અને રસ્તે એમને ભેટો એક સુંદર બાળક સાથે થયો.
छोरा अटया, मने थारे सगे कोई काम है। जिनरे कने काम है वो मारे कन्यासी। અરે છોરા, અમે અહીંયા કોઈને શોધવા આવ્યા છીએ. ઘણીવાર માણસ પોતાની જાતને શોધવા માટે બીજાને ગોતતો હોય છે. ચાંદોજી, છોરો તો ઘણો તેજ હે હા. ચકલી જેવી જીભથી હાથી જેવું જ્ઞાન બોલી ગયો. भाया इनने पूछो, इनने ठा होशी કે બાબુજી કિઠે મિલેલા. બરાબર કહો છો. છોકરો હોશિયાર તો લાગે છે. એને જરૂર ખબર હશે કે આપણને બાબુજી ક્યાં મળશે. વાહ છોરા, તારી વાણીમાં તો સરસ્વતીનો વાસ લાગે છે. એવું લાગતું હોય તો ઇનામમાં થોડા લક્ષ્મીજી આગળ કરી દો. વાહ, ઘણો હોશિયાર લાગે. એમ કહીશ કે અમને બાબુજી ક્યાં મળશે? બાબુજી રાઠોડ. જો એમને ગોતવા હોય તો મારી સાંઢણી લઈ જાઓ. એ જ્યાં ઊભી રહેશે ત્યાં તમને બાબુજી મળી જશે. પણ સાંઢણી જ કેમ? ભાઈ, બાબુજીને સાંઢણી બહુ આલી એટલે જ કહું છું, લઈ જાઓ. ભાયા, છોરે ઈ બાત મેં દમ કોની. હે, સાંઢણી જ્યાં ઊભી રહેશે ત્યાં બાબુજી મળશે? આ વાત મને કઈ પચતી નથી. અરે ભાયા, તમે એમ વિચારો ને, આ સાંધણી આપણને કેટલી કામ આવશે. ચાલતા ચાલતા આપણામાંથી કોઈ પણ થાકી જશે ત્યારે એ સાંધણી પર બેસીને આરામ કરશે. અને એમ પણ આપણે આટલું ફર્યા તો પણ બાબુજી ના મળ્યા. તો ચાલો ને આ છેલ્લો ઉપાય કરી જોઈએ, કદાચ બાબુજી આપણને મળી જાય. હે છોરા, આ લઈ જઈએ છે તારી સાંધણી. ભગવાનને પ્રાર્થના કરજે કે અમને બાબુજી મળી જાય. તથાસ્તુ. સાંઢણી સાથે સાથે ભાઈઓ રણમાં બાબુજીને શોધવા નીકળી પડ્યા. ગરમી કે મારું કામ ગળું સુકાવા લાગ્યું. ભાથું લઈ આવ્યા હતા એ પણ પતી ગયું. હવે કરીએ તો કરીએ શું, એવું ભીલ ભાઈઓ વિચારી જ રહ્યા હતા. પણ ભૂખ જ્યારે પેટ ખાવા લાગી ત્યારે સાતે ભાઈઓ સાંઢણીને જ મારીને ખાઈ ગયા. રાત્રે થાકીને એ લોકોએ એક જગ્યાએ વિસામો લીધો. પણ સવારે જ્યારે આંખો ખુલી ત્યારે અરે ઉઠો ભાઈઓ, સવાર પડી ગઈ. ઉઠો ઉઠો ઉઠો. એ છોરા, તું અઠે, તું અહીં ક્યારે પહોંચી આવ્યો? અરે હું તો બધે જ પહોંચી જાઉં. પેલા એ કહો, બાબુજી મળ્યા? એ તો અમને ન મળ્યા. અમે આખો દિવસ એમને ગોતીને થાક્યા, પણ એ અમને ક્યાંય ન મળ્યા. છેલ્લે અમારી પાસે જે ભાતું હતું એ પણ પતી ગયું અને અમને કડાકાની ભૂખ લાગી હતી, એટલે પછી અમે તારી સાંઢણી ખાઈ ગયા. શું કામ ખોટું બોલો છો તમે? મારી સાંઢણી તો તમારા પાછળ જ બેઠી છે. હે ભગવાન, આ કઈ રીતે શક્ય છે? સાંઢણી જીવતી છે? રાત્રે તો આપણે મળીને એને ખાધી હતી, તો પછી આ કોણ છે? આ કેવી માયા છે! આ કેવી રીતે શક્ય છે? આપણે કાલે ખાઈ ગયા હતા. બધા થોભી જાઓ. કોણ છો તમે? ક્યાંથી આવ્યા છો અને શું નામ છે તમારું? હું એ જ છું જેને ગોતવા તમે આ વેરાણ રણમાં ભટકતા હતા. રાઠોડ કુળનો વંશ, સ્વર્ગસ્થ ધાંધલ શાનો સપૂત, મંજુ ગોશાનો લાલ, કમલાદે કુંવર, બાબુ રાઠોડ. અમને ક્ષમા કરી દો હુકુમ, અમે તમને ઓળખી ન શક્યા. તમને સમજવામાં અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તમારી સાંદળીની અમે હત્યા કરી દીધી. તમે જે સજા આપો એ અમે સ્વીકારવા તૈયાર છીએ. હા હુકુમ,
અમારી ચામડી ઉધેડી દો. અમે એને જ લાયક છીએ. ઉઠો ભાઈઓ, હું ખોટી હિંસા કરી પાપમાં પડવા નથી માંગતો, પણ જો તમને તમારી ભૂલનું પ્રાયશ્ચિત કરવું હોય તો આજથી સોગંદ ખાઓ કે કોઈ દિવસ મૂંગા પશુઓની હત્યા કરશો નહીં ને કરવા દેશો પણ નહીં. અમે ભીલ ભાઈઓ વચન આપીએ છીએ, અમે હંમેશા જીવ દયાનું પાલન કરીશું. ભાઈઓ, મને તમારા તકલીફની જાણ છે. તમને તમારા દેશથી બહાર કાઢવામાં આવ્યા છે, પણ ચિંતા નહીં કરો. આ રાઠોડોનું શાસન તમને આશરો આપશે અને આજથી આ મરુધર તમારું માવતર કહેવાશે. પણ હુકુમ, અમે તો ભીલ જાતિના લોકો, અમને કોણ સ્વીકારશે? આખરે તો અમે નીચી જાતિના ને. જન્મના જાયતે શૂદ્ર, સંસ્કારાત દ્વિજ ઉચ્યતે, વેદ પાઠાત ભવેત વિપ્ર, બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ. અર્થાત મનુષ્ય જન્મથી શૂદ્ર છે, સંસ્કારોથી એ દ્વિજ અર્થાત વાણિયો અથવા ક્ષત્રિય બને છે, અને વેદોનો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી એ બ્રાહ્મણ કહેવાય છે. તો પછી જાતપાતનો ભેદ કરનાર આપણે કોણ? છતાંય તમને જો એવું લાગતું હોય તો આજથી હું તમને મારી પ્રમુખ સેના તરીકે નિયુક્ત કરું છું. આજથી તમે સાતે ભીલ ભાઈઓ પાબુ વીર તરીકે ઓળખાશો. બોલો પાબુ ભાલા રાણી, બોલો પાબુ ભાલા રાણી, બોલો પાબુ ભાલા રાણી. બાબુજીએ જાતિવાદ જેવી કુપ્રથાનો નાશ કર્યો. મિત્રો, આજની તારીખમાં પણ ભીલ જાતિના લોકો બાબુજીને ઈષ્ટદેવ રૂપે પૂજે છે. અને રાજસ્થાનમાં જ્યારે પણ કોઈ સાંઢણી કે ઊંટ બીમાર પડે ત્યારે બાબુજીની માનતા લેતા જ ઊંટ ને સાંઢણી સાજા થઈ જાય છે. અને એવા બાબુજીના ચમત્કારો માત્ર લોકોએ જ નહીં પરંતુ એમના પરિવારે પણ અનુભવ્યા છે. શું થયું વૈદજી? મારી પુત્રી ખેમલ શું કામ રડી રહી છે? હા વૈદજી, ગઈકાલ રાતથી જ રડી રહી છે. મને તો એની ચિંતા ખાઈ ગઈ છે. એને કોઈ મોટો રોગ તો નહીં થયો હોય ને? ના સરકાર, એવી કોઈ વાત નથી. મેં આપની સુપુત્રીને તપાસી જોઈ, પણ એવો કોઈ રોગ જડ્યો નહીં. પણ કોઈક તો એવું કારણ છે જેના કારણે કુંવારિકા રડી રહ્યા છે. પણ શું કારણ હોઈ શકે વૈદજી? અમે દાઈમાને પણ બોલાવ્યા હતા, પણ એ પણ અસમર્થ રહ્યા. આખરે આ છોકરી શું કામ રડી રહી છે? એ તો ખબર નથી રાજન, પણ જો આમ જ ચાલતું રહ્યું તો કુંવારિકાની હાલત હજી પણ ખરાબ થઈ જશે. કારણ કે હું તો એમનો ઈલાજ કરવા માટે અસમર્થ છું. આ શું થવા બેઠું છે નાથ? આપણી પાસે આટલું બધું હોવા છતાં પણ આપણી બાળકી માટે આપણે કાંઈ જ નથી કરી શકતા. આ કેવી પરીક્ષા છે! હે કુળદેવી નાગણેજી માં, આજે એક માં પોતાના બાળક માટે તને વિનંતી કરે છે, તારી આ બાળકી ઉપર કૃપા કર માં. હે કુળદેવી, કૃપા કર. શું થયું ભાભીમાં? શું કામ રડો છો? બાબુ,
આ તારી ભત્રીજી ખેમલ કાલ રાતથી રડી રહી છે. ભુવા બોલાવ્યા, વૈદ બોલાવ્યા, પણ કોઈ કાંઈ કરી જ ન શક્યા. અને હવે ખેમલની હાલત ખરાબ થતી જાય છે. તે રડવાનું બંધ જ નથી કરી રહી. બસ આટલી જ વાત. તમે ચિંતા નહીં કરો, હું હમણાં જ ખેમલને શાંત કરી દઈશ. હું મારી ભત્રીજીને ઓળખું ને, પોતાનો કાકાનો અવાજ સાંભળી હમણાં જ ચૂપ થઈ જશે. ઓસા, અમે ઘણા પ્રયત્નો કરી જોયા તોય કુમારિકા ચૂપ ન થયા, તો આપનો અવાજ સાંભળીને કેવી રીતે ચૂપ થશે? વૈદજી, ઘણા રોગ ઔષધિથી નહીં પણ લાગણીથી મળતા હોય છે. અને બાળકો માટે ઉપચાર નહીં પણ ઉપહાર કામ આવે છે. ઉપહાર? હમણાં સમજી જશો. ખેમલ, જો તને રમાડવા કોણ આવ્યું છે? શાંત થઈ જાજો. ખેમલ, તારા માતા પિતા તારા રડવાના કારણે કેટલા દુઃખી થઈ ગયા છે. જો જ્યારે તું મોટી થઈશ ને, તો ત્યારે તારા લગ્ન વખતે તારા આ કાકા બાબુજી તને 100 સાંઢણીઓ ભેટમાં આપશે. જોયું તમે? આ તો હસવા લાગી. અરે મારી ખેમલ તો હસવા લાગી. અરે જુઓ, આપણી ખેમલ હસવા લાગી. અરે આ જોયું તમે? અરે આ તો હસવા લાગી. અરે મારી ખેમલ હસવા લાગી. આ હસવા લાગી. મારી ખેમલ હસવા લાગી. મારી ખેમલ હસવા લાગી. તમારો ખૂબ ખૂબ આભાર નાગણીજી માં. તમારો ખૂબ ખૂબ આભાર. અસંભવ. આ કઈ રીતે શક્ય છે? જે બાળકી અનેક ઉપચારોથી સાજી ન થઈ, એ 100 સાંદડીઓનો ઉપહાર સાંભળીને રાજી થઈ ગઈ. આ કેવી માયા છે? આ માયા નથી વૈદજી, આ ઈશ્વરીય કૃપા છે જે મારા ભાઈ પાબુએ કરી છે. લોકોના મોઢે તો એના પરચા સાંભળ્યા હતા, પણ આજે પોતે એ પરચાનો સાક્ષી બની ધન્ય થયો છું. ધન્ય છે તને પાબુ, ધન્ય છે. મા જેવી મમતા ને પિતા જેટલી ક્ષમતા બંને ગુણ બાબુજી ધરાવતા હતા. હવે બાબુજીએ બાળ અવસ્થા પૂર્ણ કરી યુવાવસ્થામાં પ્રયાણ કર્યો. બાંધો ધનુષ્યની જેમ પ્રબળ ને રૂપ રાજસી ઇન્દ્ર જેવો નિર્મળ, 7 સૂર્ય સમાન મુખ પર તેજ અને રાજાથી પણ વધે એવો વટવાળો વેગ. પણ બાબુજીનો વટ એમના બનેવી જાયલ નરેશ જિંદરાવ ખીચીને ખટકતો હતો. ગામમાં એક ચમત્કારી ઘોડી હતી જેનું નામ હતું કેસર કાલવી. આ ઘોડીની ચર્ચા પૂરા નગરમાં થતી અને જિંદરાવ ખીચીની તો એના ઉપર ખાસ નજર હતી. પણ આ ઘોડીની અસવાર હતી રાજકવિ આણંદજી ચારણ અને અપ્સરા વાટિકાની સુપુત્રી દેવળ ચારણી. એક અપ્સરાની સુપુત્રી હોવાના કારણે દેવળબાઈમાં અનેક દૈવીય શક્તિઓ હતી. પણ જ્યારે જિંદરાવ ખીચી એની કેસર ઘોડી લેવા જાય છે ત્યારે દેવળબાઈ, ઓળખ્યો મને? કેમ ભાઈ, તમે પોતાની જાતને નથી ઓળખતા? હસવાનું બંધ કરો ને મારી ઓળખાણ આપો. એ હુકુમ. દેવળભાઈ, તમારી સામે જે ઊભા છે એ છે. હા, એ છે. તું બોલ. એ છે મહારાજ. શું કઈ તમારી ઓળખાણ આપું? નાલાયક, તમે મારા મુખ્ય સૈનિકો છો ને મારી ઓળખાણ આપતા નતા આવડતું, તમારું માથું કલમ કરી દઈશ. નહીં મહારાજ, ક્ષમા કરો. આ છે સુરાના સરદાર, વીરોના વીર જાયલ નરેશ જિંદરાવ ખીચી. ઘણી ખમ્મા જાયલ નરેશ ને ઘણી ખમ્મા. દેવળભાઈ, હવે તો ઓળખાણ મળી ગઈ ને? હા,
હવે બરાબર રીતે ઓળખી ગઈ તમને. કહો, મારા આંગણે શું કામ પધાર્યા? દેવળભાઈ, મેં સાંભળ્યું છે કે તમારી પાસે એક ચમત્કારી ઘોડી છે જેનું નામ છે કેસર કાલવી. મને એ ઘોડી જોઈએ છે. શું છે કે એ ઘોડી ઉપર મારા જેવો કોઈ વીર જ શોભે, કોઈ કાયર નહીં. વીર કોણ અને કાયર કોણ એ તો હરી જાણે. મારી ઘોડીનો અસવાર કોણ બનશે એ તો પોતે ઘોડી જ નક્કી કરશે. અરે દેવળભાઈ, તમારી પોતાની અક્કલ શું ઘાસ ચરવા ગઈ છે? ઘોડી ક્યાંથી પોતાનો અસવાર નક્કી કરવા લાગી? એ બધું છોડો અને મૂલ્ય કહો. કેટલી સોના મોર લેશો આ ઘોડી માટે? તમને નહીં પરવડે રાજન, કારણ કે આ ઘોડીનો અસવાર તો કોઈ અનમોલ જ હશે. તમારી જેમ કોઈની અક્કલ આપનારો નહીં હોય. માફ કરજો, પણ હું તમને આ ઘોડી નહીં આપી શકું. દેવળ! મહારાજ, તલવાર નહીં કાઢતા. આ ચારણ કન્યા છે. શ્રાપ આપશે તો આપની જાત પેઢી ભૂખે મરશે. હા મહારાજ, અહીંથી જવામાં જ સમજદારી છે. ચાલો. પ્રણામ દેવી. આપ કોણ? દેવી, અમે રાજમહેલ થી આવ્યા છીએ. અમને આપની કેસર કાલવી ઘોડી જોઈએ છે. આપ કહેશો એ મોલ આપવા અમે તૈયાર છીએ. કમાલ છે, બધાને મારી કેસર કાલવી ઘોડી જ જોઈએ છે. પહેલા જેન્દ્રાવ ખીચી આવ્યા અને હવે તમે. દેવી, આ ઘોડી અમને અમારા માટે નહીં પણ અમારા હુકુમ માટે જોઈએ છે. પણ કોણ છે તમારા હુકુમ? રાકા જમાલ ખેતની, અરે જલ્દી બહાર આવો. ગામમાં આપણા રખેવાળ અને સૌના પ્યારા બાબુજી રાઠોડ પધાર્યા છે. માનો તો રાઠોડનો રાજકુંવર ને માનો તો તમારો નાનો ભાઈ. બેન, હા બેન, આપણી બંનેની માતાઓ અપ્સરા હતી. બંને બહેનો હતી એટલે આપણે પણ ભાઈ બહેન જ થયા ને. એટલે તમે અપ્સરા મંજુ ઘોષાના પુત્ર છો?
બાબુ રાઠોડ. અને મારી માં મને ઘણી વાર તમારા વિશે કહેતી, પણ આજે સાક્ષાત તમારા દર્શન કરી હું ધન્ય થઈ છું. બેન, તમે મારા ઉપર એક ઉપકાર કરશો? હું આપની ઉપર શું ઉપકાર કરી શકું? બેન, આપની કેસર કાલવી ઘોડી સાથે મારા ઋણાનુબંધ જોડાયા છે. કારણ કે મારી જન્મદાત્રી માએ કેસર કાલવીના રૂપે ફરી જન્મ લીધો છે. કૃપા કરીને મારી માં મને સોંપી દો. આપ જે મોલ કહેશો એ મોલ હું આપવા તૈયાર છું. ભાઈ, આ જગતમાં માથી અનમોલ કંઈ જ નથી. કારણ કે કહેવાય છે કે આખા જગતનો નાથ પણ મા વિના અનાથ છે. અને મને તો માતા પુત્રને મળાવવાનો સૌભાગ્ય મળી રહ્યો છે, તો હું કેમ કરી ગુમાવું? કુંવર સાહેબ, આજથી મારી કેસર કાલવી ઘોડી તમારી. તમારો ખૂબ ખૂબ આભાર બેન. પણ કુંવર સાહેબ, મારી આ કેસર કાલવી મારી ગાયોનું રક્ષણ કરે છે. એટલે કાલે ઉઠીને મારી ગાયો ઉપર કોઈ સંકટ આવે તો તમારે મરતી રાત્રે પણ મારી ગાયોના રક્ષણ માટે આવવું પડશે. તેઓ વચન. બેન, કુળદેવી નાગણેચી માની સોગંદ, મારા કુળની આણ છે મને. તમારા એક ઈશારે તમારો વીરો ભાલો લઈ તમારી ગાયોની વારે ન ચડે તો સમજજો કે હું રાઠોડનું લોહી, બાબુ રાઠોડ નહીં. બોલો બાબુ ભાલારાની જય! બાબુ ભાલારાની જય! બાબુ ભાલારાની જય! ગાયોની રક્ષા કાજે બાબુજી દેવળદેને વચન દઈ બેઠા. કેસર કાલવી ઘોડીને લઈ બાબુજી ઘણા રાજી હતા. પણ ત્યાં અમરકોટ એટલે કે આજનું પાકિસ્તાન, એ અમરકોટના નરેશ સુજલમલ સોઢાની પુત્રી ફૂલમદેનું માંગવું બાબુજી માટે આવ્યું. અમરકોટથી શકલનો શ્રીફળ આવ્યો અને કોલુમંડ રાજ્યમાં હરખની હેલી પસરાઈ. પણ જ્યાં એક બાજુ શરણાઈ વાગી રહી હતી, ત્યાં બીજી બાજુ બાબુજીની ભત્રીજી ખેમલદેને મેણા સંભળાઈ રહ્યા હતા. કારણ કે જ્યારે ગોગામેડીના ગોગાજી ચૌહાણ સાથે ખેમલદેના લગ્ન થયા, ત્યારે વચન અનુસાર બાબુજી ખેમલદેને 100 સાંઢણી ભેટમાં આપવાના હતા. પણ જ્યારે આવું ન થયું, ત્યારે એ દિવસથી ખેમલદેના સાસરિયા એમને મેણા મારવા લાગ્યા. અને આ વાતની જાણ ખેમલદે બાબુજીને કરી દીધી. જેઠાણી, આપે મને બોલાવી? અરે આવો આવો ખેમલદે, આવો. શું છે કે આજે હું ગણતરી ભૂલી ગઈ છું, તો જરા એમાં મને મદદ કરજો ને.
દાસી કે તો જરા 99 પછી શું આવે? 100. અને 101 પહેલા શું આવે? 100. સવારથી મેં કેટલી સોપારી તોડી? 100. અને આપણી પાસે ગાયો કેટલી છે? 100. અને ઘોડા? 100. અને સાંઢણી? અને સાંઢણી કેટલી છે? તમને ખબર છે ખેમલદે? હું કહું 0. કારણ કે તમારા કાકાશ્રી આજ સુધી એક પણ સાંઢણી ના આપી શક્યા. કેમ? શું થયું? સાંઢણી આવી કેમ નહીં? આકાશ ગળી ગયો કે પછી જમીન ખાઈ ગઈ? સાંઢણી પહોંચી નહીં કે પછી તમારા કાકાશ્રીની એટલી પહોંચ જ નથી? કોની પહોંચ કેટલી અને ક્યાં સુધી છે એ આ પાબુ બરાબર જાણે છે. કાકા સાહેબ, તમે અહીંયા ખોવાયેલી સાંઢણીઓ ગોતવા આવ્યા છે. ના વેવાણ, આટલું બધું હોવા છતાં તમને સાંઢણીઓની ખોટ વર્તાતી હતી એટલે એ ખોટ પૂરવા આવ્યો છું. તમારી ગણતરીમાં ભૂલ ન થતી હોય તો જરા બહાર નજર કરી ગણી લ્યો. હું ખેમલ માટે લંકેશ્વરી સિંધથી 100 સાંઢણીઓ લાવ્યો છું. હું હમણાં જ ગણી આવું. હુકુમ. કાકા સાહેબ, તમે મારા માટે 100 સાંઢણી લઈ આવ્યા. હું તમારો આ ઉપકાર કઈ રીતે ફેડીશ? બેટા ખેમલ, બાળપણમાં મેં તને વચન આપ્યું હતું તો એ મારે પૂરું તો કરવું જ પડે ને. ખરેખર કાકા સાહેબ, આજે તમે મારી લાજ રાખી છે. તમે આજે મારા કાકા બનીને નહીં પણ મારા પિતા બનીને આવ્યા છો. અખંડ સૌભાગ્યવતી ભવ. શેઠાણી, શેઠાણી, આ તો પાટા જેવી તગડી 100 સાંઢણીઓ છે. શું? પૂરી 100 છે? હા હા, પૂરી 100. હું તો 2 વાર ગણી આવી. 1 2 3 4. એ પાછી ભૂલી ગઈ. એ હાલ હાલ લીલુડી, ફરીથી ગણી લઉં. 100 સાંઢણીઓ. દેવાણ, અમે તમને સોના કરતાંય અણમોલ દીકરી આપી, છતાંય તમારો જીવ હજી 100 સાંઢણીમાં જ પડ્યો છે. આપણા શાસ્ત્રો કહે છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા, યત્રૈતાસ્તુ ન પૂજ્યન્તે સર્વસ્ત્ર ફલઃ ક્રિયા. અર્થાત જ્યાં જ્યાં નારી પૂજાય છે ત્યાં ત્યાં દેવ વાસ કરે છે, અને જ્યાં જ્યાં નારીની પૂજા નથી થતી ત્યાં ત્યાં સર્વ કાર્ય વિફળ જાય છે. આ વાત જેટલી જલ્દી સમજો એટલું સારું છે. અને હા, એ ભૂલતા નહીં કે અમે રાઠોડ ભલે દીકરીના ગળનું પાણી ન પીએ પણ દીકરીના આંખે પાણી આવવા પણ ન દઈએ. બાબુજીએ જવાબ આપી ખેમલદેના સાસરિયાના દાંત ખાટા કરી દીધા હતા. પોતાની ભત્રીજી માટે પોતાના સૈન્ય વીરો સાથે છેક લંકેશ્વરી સિંધ જઈને સાંઢણીઓ લઈ આવ્યા હતા. પણ વિશેષ વાત એ છે કે આ માર્ગે જતી વખતે એમણે આપણા સઈ ગામમાં ઉતારા કીધા હતા અને ત્યારે તિથિ હતી ભાદરવા સુદ 11. મિત્રો, એટલે આજે પણ આપણે આ તિથિ દાદાના સ્મૃતિ અર્થે ઉજવીએ છીએ. ઉજવણીનો અવસર હવે રાઠોડોના આંગણે આવી રહ્યો હતો, કારણ કે બાબુજીએ શ્રીફળનો સ્વીકાર કરી લગ્ન માટે મંજૂરી આપી દીધી હતી અને કોલુમંડમાં આનંદ છવાયો હતો. પણ જાયલ દેશમાં રાજા જીંદરાવ ખીચીના હૃદય આગ ભડકી રહી હતી. ઊભા કેમ રહી ગયા? મારી દો ને મને. આપની તલવાર મ્યાનમાંથી નીકળે એટલે વધ જ કરતી હોય છે ને, તો કરી દો ને પોતાની ધર્મ પત્નીનો વધ. પેમલ, તમે જાણો છો મારો ગુસ્સો કોના માટે છે? મારા ભાઈ પાબુ માટે ને. પેમલ, નામ નહીં લ્યો એનું.
પહેલાથી અમારા રાજ્યના સંબંધ સારા નથી. એણે યુદ્ધમાં મારા પિતાની હત્યા કરી દીધી હતી. એ હું કઈ રીતે ભૂલી શકું? યુદ્ધ નીતિ આપ પણ બહુ સારી રીતે જાણો છો રાજન. ઘાતનો જવાબ મારા ભાઈએ પ્રતિઘાતથી આપ્યો હતો અને રાજ્યના સંબંધ સુધારવા માટે જ મારા મોટા ભાઈ બુડોજીએ મારા લગ્ન તમારી સાથે કરાવ્યા. તો પછી આ રાગનો અર્થ શું? તમારો ભાઈ પાબુ એ આપણા લગ્ન માટે રાજી જ નહોતો, પણ મોટા ભાઈ બુડોજીની વાતનું માન રાખી એ ચૂપ રહ્યો. પણ જે જમીન ઉપર મારી નજર હતી એ એણે મારાથી છીનવી લીધી. એટલું તો ઓછું નહોતું, તો જે કેસર કાલવી ઘોડી મને ગમતી હતી એ દેવલ ચારણી પાસેથી લઈ લીધી. આવું કરી એણે મારા અહંકારને લલકાર્યો છે. હવે હું એને નહીં છોડું. તો બી જાઓ સ્વામી, એ આપનો સાળો છે. તલવારથી વાર કરશો તો માત્ર જીવના નહીં પણ સંબંધોના પણ કટકા થશે. જ્યારે સંબંધોનો ફાંસો કડે સુધી આવી જાય ત્યારે એ સંબંધોની ડોરને જ કાપવામાં હોશિયારી છે. પણ સ્વામી, બસ હવે સંવાદનો સમય ગયો. હવે થશે યુદ્ધ, ને હવે આ યુદ્ધ જ નક્કી કરશે કે તમારા સેથાનો સિંદૂર રહેશે કે પછી તમારી રાખડી. માણસનું જ્યારે પતન થવાનું હોય છે ને ત્યારે એની બુદ્ધિનું પણ પતન થઈ જાય છે. ત્યારે રાગમાં આવીને એ પાપ અને પુણ્યનો અંતર ભૂલી જાય છે. અને એવું જ થયું હતું જીંદરાવ ખીચી જોડે. પોતાની પત્ની પેમલદેના લાખ સમજાવ્યા પછી પણ જીંદરાવ ન માન્યો ને દેવળ ચારણીની ગાયોને લૂંટી રાજમહેલમાં લઈ આવ્યો. ત્યાં બીજી બાજુ અમરકોટમાં શરણાઈઓ વાગી રહી હતી. બાબુજીનો વરઘોડો માંડલે પહોંચી રહ્યો હતો. જાનૈયાઓ દ્વારે પધાર્યા. છોકરીઓના ટોળા ભેગા થયા. રાજમહેલમાં આનંદ વર્તાયો. શેરીએ ઢોલ વાગ્યો ને તોરણ દ્વારે નજર કરી તો મૂછો ને તાવ દેતો કેસર કાલવે ગોળી અસવાર વીર રૂબાબદાર બાલારો બાબુ દીઠો. ગણી ખમ્મા મારા રાઠોડોને ગણી ખમ્મા. મોતિયાનો હાર રે મોતિયા
મારા વીરા પાબુ. દેવળ ચારણી, તમે ચકલીનું રૂપ લઈને અહીંયા આવ્યા? હા મારા વીરા, તારી આ બેનની ગાયો ઉપર સંકટ આવ્યું છે. તારે ગાયોના વારે ચડવું પડશે. પણ બેન, અહીંયા મારો ચોથો ફેરો બાકી છે. બાબુજી, યાદ કરો આપનો કુળધર્મ. પ્રાણ જાય પણ વચન ન જાય. તમે મને વચન આપ્યું હતું કે મધરાત્રે પણ મારી ગાયોનું રક્ષણ કરવા આવશો. તો વચનનું પાલન કરો દેવ, વચનનું પાલન કરો. શું થયું રાજન? તમે થોભી કેમ ગયા? માફ કરજો દેવી. નાથ, આ શું? મારાથી કોઈ ભૂલ થઈ છે? ના દેવી, આપ તો સર્વગુણ સંપન્ન છો, પણ આ તો વખત વેળાએ વચન પાળવાનો સમય આવી ગયો છે, એટલે હવે મારે જવું પડશે. એવા તે કેવા વચન નાથ કે 7 ભાવના વચન છોડી તમારે જવું પડે છે? એવો તે કયો વચન છે? ધર્મ વચન દેવી, ધર્મ વચન. ગૌ રક્ષા એ મારો ધર્મ છે, અને દેવળ ચારણીને મેં વચન આપ્યું હતું કે ગાયોના રક્ષા હેતુ મારે મરતી રાત્રે પણ આવવું પડ્યું તો હું આવીશ. અહીં દેવળ ચારણીએ મને સંકેત કર્યો છે, તો જરૂર ગાયો ઉપર સંકટ આવ્યું જ હશે, અને મારે વચન અનુસાર એમની રક્ષા કરવા જવું જ પડશે. પણ પ્રાણનાથ, આપણા લગ્નનું શું? આમ ચોથો ફેરો છોડી આપ જતા રહ્યા તો આ સંબંધ અધૂરા ગણાશે. દેવી, વિશ્વાસ રાખો, જો જીવતો રહ્યો તો અમાર કોર્ટમાં ફરી મળીશું અને ચોથો ફેરો કોલુમંડમાં લઈશું. ચાલો બાબુ વીરો, જોઈએ કોણ છે એવો નરાધમ જેણે આપણી ગૌ માતાને હાથ લગાડવાની હિંમત કરી છે. કાઢો તલવાર, એનું માથું કાપી માં નાગણેચીના ચરણે ના ચડાવું તો મારું નામ બાબુ રાઠોડ નહીં. જય નાગણેચી માં! જય નાગણેચી માં! જય નાગણેચી માં! જય નાગણેચી માં! કેવી લીલા હતી, જ્યાં એક સર્વગુણ સંપન્ન ફૂલમ દેનું સંસાર 3 ફેરાએ અટકી ગયું. બંધન અધૂરા રહી ગયા. વચનને પૂરા કરવામાં ધર્મથી મોટો બંધન નથી હોતો, ને વાત જ્યારે બાબુજીના વચનની હોય તો બાબુ માટે વચનથી મોટો કોઈ ધર્મ નથી હોતો. અને એ જ વચન પાળવા બાબુજી અમરકોટથી રવાના થયા. એમને રસ્તે સમાચાર મળ્યા કે ગાયું ચોરનાર બીજું કોઈ નહીં પણ એમનો જ બનેવી જીંદરાવ ખીચી હતો. બાબુજીએ યુદ્ધની લલકાર કરી અને પહોંચી ગયા યુદ્ધ ભૂમિએ. આખરે મારો દાવ સાચો પડ્યો બાબુ. હું તને યુદ્ધ ભૂમિ સુધી ખેંચી જ લાવ્યો નહીં બાબુ. જેમ તારા ભાઈની હત્યા કરી મેં મારા પિતાની હત્યાનો બદલો લીધો, એમ તને મારી હું આ કોલું મંડ ઉપર રાજ કરીશ. સપના જોવા એ સારી વાત છે, પણ ખોટું બોલવું એ સાવ ખોટી વાત છે. મારા મોટા ભાઈ બુડોજીને ભલે તે માર્યો હોય, પણ એનો આ નાનો ભાઈ હજી જીવે છે. બહુ વાર સુધી નહીં, કારણ કે મારાથી યુદ્ધ કરી તું પોતાના પ્રાણોની ભીખ માંગીશ. પ્રાણ જેવી તુચ્છ વસ્તુની ભીખ માંગવી પડે એવા કુળમાં મેં જન્મ નથી લીધો, ને તારું માથું ન નમાવું તો મેં ક્ષત્રાણીનું ધાવણ નથી પીધું. બસ થોડી ક્ષણો, ને આજે
ને આજે આ ભૂમિ તારા લોહીથી રક્ત રંજિત થઈ જશે. બોલ હવે, કોનું લોહી વહેશે? જય નાગરેજી માં! શું વિચારે છે જીનરાવ? મેં તારું માથું કેમ ન વાઢ્યું એ જ ને. તલવાર સંબંધ નથી જોતી, પણ બાબુ સંબંધ જુએ છે. મારી માતાને આપેલા સોગંદ ને મારી બહેન ટેમલ દેનો સંબંધ વચ્ચે આવી ગઈ, એટલે તને માફ કર્યો. સૈનિકો, હુકુમ! જાઓ, આ જીનરાવ ખીચીએ બાંધેલી દેવળ ચારણીની બધી ગાયું છોડી આવો. હુકુમ! જીનરાવ, ફરી ગાયું પર નજર બગાડતો નહીં, નહીતર આ વખતે તો તલવાર બાજુમાં પડી, પણ બીજી વાર સીધું ગળું વાગશે. જા હવે, એ પહેલા કે મારું મન બદલાઈ જાય. બાબુ, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કર. મેં તારા પર આટલા વાર કર્યા, તારા ભાઈને તારાથી છીનવી લીધો, ને તે મને જીવતદાન આપ્યો. બાબુ, તું મહાન છે. આવ આવ, આપણે એકબીજાને ભેટીને આ શત્રુતાનો નાશ કરીએ. બાબુ, આવ આવ, ભેટીને આ શત્રુતાનો નાશ કરીએ. શું કહ્યું તુમે બાબુ? ભેટીને શત્રુતાનો નાશ કરીએ. શત્રુનો નાશ એટલે શત્રુતાનો વિનાશ. હવે ક્યાં ગયો તારો વટ? હવે ક્યાં કહીએ રાથોડોની શાન? કહ્યું હતું ને મેં, આજે આ ધરતીને તારા લોહીથી નવડાવીશ. જો એ મેં કરી દેખાડ્યું. તારા કુળમાં જન્મનાર બાળક તલવાર લેતા પહેલા મારા નામે થર થર કાપશે. તારું નામ લેવા વાળું હવે આ કુળમાં કોઈ નહીં હોય, કોઈ નહીં હોય. જય નાગરેજી! મારા વીરા, ક્યાં છે તું? નહીં, આ શું થઈ ગયું? મારા વીરા, આ તે કેવો દિવસ દેખાડ્યો? મારી ગાયોને છોડાવવા માટે તે તારા પ્રાણ ત્યાગી દીધા. આ તે શું કર્યું ભાઈ? આ તે શું કર્યું? આટલો મોટો ભાર આ ચારણી પર મૂકતો ગયો. આ બધું મારા કારણે થયું છે. મેં તારા લગ્ન અટકાવ્યા, મેં તને વચને બાંધ્યો, મારા કારણે તારા પ્રાણ ગયા. હું આ નહીં થવા દઉં. હું પણ ચારણ કન્યા છું, તંત્ર વિદ્યા જાણું છું. પંચભૂતોને બોલાવી તને જીવતો ન કરું તો મારું નામ પણ દેવળ ચારણી નહીં.
ના દેવી ના, તમે આવું નહીં કરો. મારા વીરા તું? બેન, આ મારી આત્મા બોલી રહી છે. મને જીવતો કરી તમે પ્રકૃતિનો નિયમ તોડી દેશો. તો શું કરું વીરા? તારા જેવા વીરની આ જગતને જરૂર છે. કળિયુગમાં જ્યારે તારી બહેનો ઉપર મુશ્કેલીઓ આવશે ત્યારે એમની વારે કોણ ચડશે? ત્યારે કોને પુકારશે વીરા? એ કોને પુકારશે? બેન, મને જીવતો કરવો એ પ્રકૃતિના નિયમ વિરુદ્ધ છે, પણ એક રસ્તો છે. જો તું મારા લોહીના ભાગ કરી એને શક્તિનો સ્ત્રોત બનાવી દુનિયાના અલગ અલગ ખૂણે શક્તિ પીઠ રૂપે સ્થાપિત કરે તો કળિયુગમાં પણ આ ગાયુનો રખેવાળ વીર પાબુ ભાલારો સૌને વારે ચડશે. ખમ્મા મારા વીરા, ખમ્મા. તકલીફ આવવા દે હજાર, તું શેનો બીવે છે? બસ મંદિરનો ઘંટ વગાડ, તારો પાબુ દાદા હજી જીવે છે. પાબુ દાદા સાથે એ સાતે ભીલ ભાઈઓ પણ દેવ થયા. પાબુજી અને બુડોજીના સમાચાર મળતા જ કમલાદે અગ્નિને સ્વીકારી સતી થયા. બુડોજીના પત્ની કેસર કુંવર પોતાનો ગર્ભ કાપી સંતાનને જન્મ આપી સતી થયા અને બાબુજીની બેન પેમલદેએ તો પોતાને એક કક્ષમાં બંધ કરી દીધા અને સોગંદ ખાધા કે છાસ બનાવતા એમને આવા સમાચાર મળ્યા છે તો હવે એ ક્યારે છાસ નહીં બનાવે અને જીંદરાવને ક્યારે પોતાનું મોઢું નહીં દેખાડે. બાબુજીના મૃત્યુ બાદ જાયલ દેશમાં પણ કાળો કેર વર્તાયો. ખેતર વેરણ થયા, નદી સુકાવા લાગી અને બાગ બગીચા ઉજળી ગયા. રાજન, જાયલ દેશની હાલત બહુ ખરાબ થતી જાય છે અને આનું કારણ બીજું કોઈ નહીં, તમે પોતે જ છો. આજથી 12 વર્ષ પહેલા તમે જે અન્યાય કર્યો હતો એનું પરિણામ પ્રજા ભોગવી રહી છે. દેવળ ચારણીનો શ્રાપ, બાબુજી જેવા પુરુષોત્તમની હત્યા અને રાઠોડ કુળનો વિનાશ કરી તમે મહાપાપ કરી બેઠા છો. રાજગુરુ, તમે માત્ર ઉપાય કહો, જ્ઞાન નહીં આપો. જ્ઞાન મારી પાસે ભરપૂર છે. બસ એટલું કહો કે આ જાયલની ધરતી ફરી લીલીછમ કઈ રીતે થઈ શકે? એક જ ઉપાય છે. જો બાબુજીનો કોઈ વંશજ જાયલની ભૂમિ પર પગલા કરે તો આપણા દેશની નદીઓ ફરી ખડખડતી વહેવા લાગશે. શું બાબુનો વંશજ, રાઠોડનો વંશ? અરે કેવી વાત કરો છો રાજગુરુ! આજથી 12 વર્ષ પહેલા જ મેં રાઠોડોનો પૂરો વંશ વેલો પતાવી દીધો હતો. ત્યારથી લઈને આજ સુધી મારી રાણી પેમલ પોતાને કક્ષમાં પૂરીને બેઠી છે. હવે કોણ આવશે એના માવતરથી? કારણ કે મેં તો બધાને ખતમ કરી દીધા. મહારાજની જય હો. મહારાજ, તમારા માટે એક સુખદ સમાચાર લાવ્યો છું. શું? મહારાજ, ચમત્કાર થઈ ગયો. જાયલ લીલુંછમ થવા લાગ્યું છે, નદીઓમાં પૂર આવવા લાગ્યા છે, કુવા ભરાવા લાગ્યા છે અને તળાવો છલકાવા લાગ્યા છે. મહારાજ! શું? હા, કઈ રીતે શક્ય છે? મહારાજ, હું મારી આંખે જોઈને આવી રહ્યો છું. રાજન, મારી વાત સાચી પડી.
લાગે છે બાબુજી રાઠોડના વંશજે જાયલની ધરતી પર પગ મૂકી દીધો છે. ચાલ મારી સાથે, ચાલ. છોડી દો મને, છોડી દો. અરે મારો હાથ છોડો, મને જવા દો. નહીં, નહીં જવા દઉં. પહેલા તારે રાણી સરકારને જવાબ આપવો પડશે કે તું કોણ છે અને મહેલની પાછળની કોઠડીમાં શું કરતો હતો. હું નહીં આપું જવાબ, તમારથી થાય કરી લ્યો. જો તું અમારી રાણી સરકારને ઓળખતો નથી, એ આવશે તો તને સજા આપશે. મને કોઈ સજાથી ફરક નથી પડતો અને હું તમારી રાણી બાથી ડરતોય નથી. બોલાવો એમને. કોણ છે ત્યાં? કોણ છે તું? ખમ્મા રાણી સા, હું કહું. આ મહેલની પાછળની કોઠડીમાં સૂતો હતો. એને પૂછ્યું તો કોણ છે તો પોતાની ઓળખાણ નથી આપતો. કેમ ઓળખાણ નથી આપતો? મોઢામાં જીભ નથી કે એટલી હિંમત નથી? શું એટલું હલકું લોહી છે તારું? રાણીબા, મોઢું સંભાળીને વાત કરજો. બીજાનું જીવ બચાવવા પોતાનું લોહી વહાવી દે એટલું ઊંચું કુળ છે મારું. ગાયોના રક્ષણ કાજે પોતાના પ્રાણ હોમી દે એવો પરિવાર છે મારો. વચન માટે 7 ભાવના બંધન તોડી દે એવો ધર્મ છે અમારો. રાઠોડ કુળમાં સતી કેસરના કુખે જન્મ લેનાર, પિતા બુઢોજીના આશીર્વાદથી ચાલનાર, કાકા બાબુજીનો ધર્મ પાળનાર, હું રાઠોડ કુળનો વંશ જરડોજી રાઠોડ છું. કેટલા વર્ષો સુધી રાહ જોવડાવી તે. વર્ષો બાદ મારી પ્રતીક્ષા પૂર્ણ થઈ. આખરે તું આવ્યો. એ જ ખંત અને એ જ ખુમારી, એ જ મુખ પર તેજ, એ જ રૂઆબ, એ જ અગ્નિ ને એ જ બળતી આંખો, અવાજમાં એ જ લલકાર. તું જ છે રાઠોડ કુળનો ખરો વંશ. પણ તમે કોણ છો જે આટલી આત્મીયતાથી ભેટી પડ્યા? બેટા, તું મારો ભત્રીજો છે અને હું તારી ફૂઈ છું. બેટા, તારી ફૂઈ. ફૂઈ? હા બેટા, તારા પિતા બુઢોજી અને તારા કાકા બાબુજીની હું બેન છું, પેમલ દે. એટલે ખરેખર તમે મારા ફઈ છો? ફઈ, મને માફ કરજો, હું તમને ઓળખી ન શક્યો. વાંધો નહીં બેટા, પણ તું અહીં શું કરી રહ્યો છે અને કયા હેતુથી આવ્યો છે? મહારાણી, મહારાણી, મહારાજ મહેલમાં આવી ગયા છે. એ તમારા કક્ષમાં જ આવી રહ્યા છે. હે ભગવાન, એ અહીંયા આવશે તો અનર્થ થઈ જશે. તું જા અને એમને રોકવાનો પ્રયત્ન કર. ત્યાં સુધી હું મારા ભત્રીજાને ક્યાંક સંતાડું છું. ના ફઈ, તમે પૂછતા હતા ને કે હું કયા હેતુથી અહીં આવ્યો છું, તો ધ્યાનથી સાંભળો. હું તમને વિધવા કરવા આવ્યો છું. શું? ઊભો રે. આલે તલવાર. પહેલા મારી બંગડી તોડ ને પછી તારા ફુવાનું માથું વાટજે. હા બેટા, રાજી ખુશીથી મને વિધવા કર. હું આ જ ક્ષણની તો રાહ જોઈ રહી હતી કે ક્યારે હું મારા વરના લોહીની છાશ બનાવીશ. વર્ષો થઈ ગયા પોતાને આ કક્ષમાં પૂરી બેઠી હતી, પણ હવે આ સિંદૂર ભૂસી સ્વતંત્રતાથી જીવવા માંગુ છું. જા, ખતમ કરી નાખ જાયલ નરેશ જિંદરાવ ખીચીને. તો ફૂઈ તૈયાર રહેજો, આજે હું તમારી પ્રતિજ્ઞા પૂરી કરીશ. જિંદરાવ ખીચીનું માથું તમારા ચરણે ધરીશ. જય નાગડેચીમાં. પેમલ, બેટા તૈયાર રહેજે, એક જ ઝટકે કટકા થવા જોઈએ. ચિંતા નહીં કરો, આ જરડો તમને નિરાશ થવા નહીં દે. પેમલ, તમારી માટે ખુશખબરી લાવ્યો છું. રાજગુરુના કહેવા મુજબ તમારા રાઠોડ કુળના વંશજે જાયલની ધરતી ઉપર પગ મૂક્યો છે. એથી જાયલ દેશ ફરી ખુશખુશાલ બન્યો છે. પણ ચિંતા નહીં કરો,
થોડા દિવસોમાં તમારા એ વંશજને ગોતી બાબુના છેલ્લા વંશને પણ ખતમ કરી દઈશ. એવું ક્યારે નહીં થાય જીંદ્રાઓ, કારણ કે આ રાઠોડનો વંશ જરડો પોતાના પિતા અને કાકા કરતા કડવો છે. જય નાગડેજી. અહીં પોતાના ફુવાથી બદલો લઈ ચરડોજી વૈરાગ્યના પંથે નીકળી ગયા. ઉદ્દેશ પૂરું થતા એમણે નાથ સંપ્રદાયમાં દીક્ષા લીધી અને રૂપનાથ તરીકે પૂજાવા લાગ્યા. પછી તો પાબુ દાદાની ખ્યાતિ ચોમેર પસરાઈ. રાજસ્થાન, ગુજરાત, કચ્છ અને વાગડમાં પણ પાબુ દાદા કુળદેવ રૂપે પૂજાવા લાગ્યા. એમના વચન આજે પણ ચમત્કારનો સાક્ષાત્કાર કરાવે છે. આજે પણ કોઈ દિલથી એમને યાદ કરે છે તો પાબુ દાદા એને સમર્યા સાથ આપે છે. પાબુ દાદાએ એમના અનેક ભક્તો ઉપર કૃપા કરી, પણ ગડાનુકમાં જન્મેલા એવા તેસી દાદા ઉપર એમની વિશેષ કૃપા રહી. મને બનાવજો. હું કે પણ પ્રસાદ હું કે પણ પ્રસાદ હા બધે કે મને પ્રસાદ હા હા જય 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 ગણો જય પાબુ દાદા જય દાદા ઈ કરો અજ્યો પ્રસાદે પતીવ્યો મોય માટે બચ્યો જ નું. હવે કરો મોય ભાભી માયા બનાવેલા કચ્ચા કડવા રોટલા ખાવા પેલા. ના દાદા આમ ફરિયાદ નહીં કરવું, પણ કરો એને દાદા. તાયો તેજથી હવે ઘેડો થઈ ગયો. પોતે હાથે રોટલા બનાવીને ના આવવાય ના. ભાભી માગે ચાઉં તો મેળા મારીને મૂકે રોટલા દીધી. આખો દિવસ જ્યારે ખેતર ખેડીને અચાવ ને તો એ કડવા રોટલા નાય પચના દાદા. એટલે તાય પ્રસાદી ખાય બહુ કળશિયા પાણી પીને હું સુમી રહ્યો. દાદા મોએ તાય સિવાય દુનિયા में कोई नहीं. माँ बाप ननपण में छोड़ीने हल्या व्या. जुवानीમાં હું પેણ્યોનું. હવે 60 વર્ષે ઉંમર થઈ વઈ હે. હવે તઈ મોકે બોલાય ગનો. ही ગામ્યા મેળા મોથી સહન નહીં થી ના. ગરડો થેવ્યો હોય ગરડો. હવે હનકે ઘેર પેણનો. હનકી શરમ ના જ નહીં. પોતે ભાભીએ ઘરે રાખ્યો રહ્યો. અરે પોત્યો તો સંસાર નાય વસ્યો, પણ ભાભીએ ઘરે રહીને અનિવે સંસાર બગાડ્યો રહ્યો. હવે ખાટલે તે પેનો તેર અને સેવા કેર કરનો. અરે હી તહી ચાલ્યો બનનો. भाभी भाभी दरवाजो खोलो. आओ तेजसी. लग्यो सुमी रहे એટલે જ કદાચ દરવાજો નાય ખોલના. વાંધો નહીં.
આમ બારા જ ખાટલે તે સુવી રહ્યો. હે દાદા મોય રક્ષા કરજો. તેજસી તેજસી બાબુ દાદા જય જય બાબુ દાદા. દાદા તઈ મોય જેને પામર કે દર્શન દેના આવ તો ધન્ય થઈ ગયો દાદા. આવ તો ધન્ય થઈ ગયો દાદા. જય બાબુ દાદા. તેજસી આવ તો આ દુખડા દૂર કરવા માટે આવ્યો અહીંયા. મંગ તો કે કોરો ખપ્યો. ના દાદા મોકે કે નાય ખપનો અને આવ મંગા તો મોયો ખુદ લજાય. અસી ઓસવા જ્ઞાતિ આ છોરું ક્ષત્રિય અસાયો કુલ અને લોહી મેં ખંત ખુમારી અને ખાનદાની વહે થઈ. તાય કૃપાએ એટલે હવે મોકે કે નાય ખપનો. તેજસી તોય તકલીફ મોકે ખબર હે. તું મોકે મનનો હોય તો મોય હકી વાત મન. તોય મામા પાસે વન અને પરણવાઈ વાત કર. દાદા હી તઈ કરો બોલ્યા રહ્યા. હવે હી ઉંમરે પહેણો તો ગામ વાતો કરનો ને કેર દેનો એ દોસે કે છોરી. તેજસી આવું તોય વાડી લીલી રખવા મંગાવો. તું સવારે સહીએ પટ में ખેતર ખેડવા વંજે. ઓડા તો કે બો બળદ મલના. તું અનઈ સાથે ખેતર ખેડજે. જમીનની અંદર તો કે ચાંદી હાસલી અને ચરુયા ધન મળે તો સમજજે પાબુ ભલારો તોય સાથે આય. વન મોયો વચન આય તો કે તોયો વંશ વેલો વધનો જ રહેનો અને ધન ધાન્ય સે ભર્યો રહેનો. બાબુ દાદા તાયા જો આશીર્વાદ પડના ને તો આવ પણ તાકે અકલો વચન દે. હી મોયો કુલ સદાય તાકે નમનો રહેનો. ભાદરવા સુદ 11 દિવસે તાઈ સેવા પૂજા અને ભક્તિ કરનો અને હી મોયો કુલ તેશ્યાની નામથી ઓળખાયનો. બોલો બાબુ દાદા કી. બોલો બાબુ દાદા કી. બોલો બાબુ દાદા કી. બાબુ દાદાના વચન મુજબ તેસી બાપાએ સહીના પટમાં જઈ ખેતર ખેડ્યા અને કપાસની ખેતી કરી. ખેતર ખેડતા જ એમને ચાંદીની હાસલી મળી. બાબુજીના વચન પડ્યા તો તેસી બાપા ફરી રાપર આવ્યા અને પોતાના મામા પાસે ગયા. એક બાજુ જ્યાં તેસી બાપા મામા પાસે પોતાના લગ્નની વાત કરવા લાગ્યા, ત્યાં બીજી બાજુ ગામના પટેલની છોકરી માટે માંગા આવી રહ્યા હતા. જય બાબુ દાદા મામા. હા હા જય બાબુ દાદા. મામા હા હા મુકે ખબર હે ઈ મહિનો પગાર બાકી હે ને એ દીનો. ના ના મામા પગાર નાય ખપનો. કરો પગાર નાય ખપનો? ખજાનો મળી ગયો કરો. હેલો સમજો મામા મોકે લગન કરવાય. કરો કરો બોલ્યો. મોય લગન કરવાય. હું તો સાંભળ્યો પાછો કરો છે થયો તો કે ભા નાયકનું કરો બોલ્યો છે. લગન? અરે શરમ નાય જ ની ઉંમરે બોલ ને. સારો તો નાય લગ્નો મામા પણ બાબુ દાદાએ હુકમ હે. ઈ ચા તો મામા પાસે વન અને વાત કર. ના આવ કરો કરે ગન્નો. અરે કેર દીનો તો કે ઈ ઉંમરે છોરી. અરે અય ગોરો તો એ પાસે અને કેળી રીતે રખનો છોરી કે અને કરો કરે ને જમાડનો ખેતર ખેલી. અરે તું મોએ ખેતરે મજૂરી કર્યો અને સાંભળ આવ તોયો પગાર નાય વધારે વાળો. પણ મોકે એવું ખપનો જ નાય. મામાઓ પોતે ખેતર ખેડ્યા હે. સહીએ પટ में કપાસે ખેતી કરેગે. કરો સહી ગામ્યો પટ? અરે હું તો નર્વસ જમીન હે. ઉતે તો કી ઉગનો જ નાય. તઈ બાર નજર તો કરો. જીઓ કતરો બધો કપાસ ગણી આવ્યો અહીંયા. કરો તું હતે કરી આવ્યો? હે ભગવાન આ ઈ તો સચ્ચી કપાસ હે. અને મામા ઈ જીઓ દાદાએ કૃપાથી
મોકે ખેતર ખેડને ઈ ચાંદીજી હાસલી મળે છે. ઈ તો અસલ ચાંદીજી જાય. તું ચોરી તનાય કરે ને? ના ના, તું કતેથી ચોરી કરનો. અત્રો બધો કપાસ થોડી ઘને અચનો. સમજ નાય પેની હી કોરો થી થયો રહ્યો. મામા તે બહુ ન વિચારો, ઈ પાબુ દાદાએ જ કૃપા હે. સચ્ચઈ એ પાબુ દાદા જ કૃપા હે. માને વ્યો તો એ પાબુ દાદા કે અકો કમ કર, તું હલ મોઈ સાથે પાડે પટેલે ઘરે બને તો એ માંગો રખના. પણ મામા તું પટેલે છોરી કોનું? દાદાએ કૃપા હોય ની તો અને છોરી સાથે તોય લગન થી ના. તું બસ હલ તેજસી. હવે તોય જુવાર તો દાદા જુકાર ના. જય પાબુ દાદા. નંડે મોએ વડી વાત કરાવ. તારી છોકરી માટે હમણાં સુધી જેટલા પણ માંગ આવ્યા ઈ તઈ બધા નકારે તને. તું આવે તારી છોકરીથી પેરનો કે બાકી તાઈ જેવો તો કોઈનું હશે. મો જડો તો કોઈ બને પણ ન શકે. મોઈ છોકરી મોકે બહુ વાલીએ અન માટે આ સારેમાં સારો મૂર્તિઓ જોઈનો કહો કે મોઈ છોકરી જતે વરની પોતે દુખી ન થવી જોઈએ. હા શેઠ, જેનો તઈ ચોવેલો કોકે તાઈ જેવો તો કોઈનું હશે. શેઠ, હું તેજસી બાપા અને એના મામા આવ્યા હે. હા તો અંદર મોકલ. અચો તે. રામ રામ પટેલ સાહેબ. રામ રામ. હતે અચવાયો કારણ? હું અસી સાંભળ્યો હે કે તઈ તાઈ છોરી માટે છોકરો જોઈ થયા. કો ન જોવા ખપે? ના ના જુઓ, પણ મુકે હી પૂછનો હવો કે તાકે કેળો છોકરો ખપ્યો. મોય દીકરી માટે મોકે હેડો છોકરો ખપ્યો જન્મે ખંત ખુમારી અને ખાનદાની હોય, જે વટ વચન અને મહેનત મેં માને. તો તાકે મોયો તેજસી હાલ્યો કરો તું કરો બોલ્યો તો કે ભાન હે ઈ ડોસે માટે આ મોય છોકરી દિયા. અરે તોય અક્કલ ઘાસ ચરવા વઈએ કે મો ઉપાડીને પટેલે ઘરે બસ માંગો રખવા આચીવ્યો. અસી જતે ચંપલ ઉતારો અતે તઈ વ્યો. અરે બોલે પેલા પોતેઓ ખાનદાન તો જો કે એને હેસિયત કરો હે. બસ શેઠ બસ, બહુ થઈ ગયો. તઈ મોય માટે કે પણ બોલો, પણ તઈ મોય મામા માટે અને મોય ખાનદાન માટે હકો શબ્દ પણ ન બોલજા. અસાય ખાનદાની વટ તઈ નાઈ જાણના. ભૂખ્યા સુમીર્યું પણ કોઈ આગળ હાથ નાય ફેલાય ના. મહેનત મજૂરી કરી કમાયું પણ ચોરી નાય કરના. અસી પૈસા દાન કરવાયો શોખ પાડ્યા, પણ તાય વાળે જી શોખ પાછળ પૈસા ના ઓલાયના. હલો મામા, મોય તે લગન નાય કરવા. ઉભા રહ્યો. તઈ ન વનો બાપા, હું લગન કરનિયા તો અની સાથે જ, નહીં તો આખી જિંદગી કુંવારી રહેનિયા. પણ નંદી સીતાની ઈ તાય બાપાએ અપમાન કર્યા હે. ના, અપમાન કરવાની શરૂઆત બાપા કર્યા હવા. ઈ ફક્ત અન્યો જવાબ દનાય. આ બધો સાંભળ્યો હે. પણ શેઠાની બરાબર છે તે મોય છોરી, અપમાન આવ જ કર્યો હો.
મોકે એડો જ મૃત્યુ ખપનો હોવો જે સ્વાભિમાની હોય, ખોટો જરાય પણ સહન ન કરે, પોતે કુળ અને ખાનદાન માટે કોઈથી પણ લડે બને, વચન અને મહેનત में माने અને ही બધા ગુણ તેજસી में आए। તેજસી વન આવ તોય ઘરે માંગો ગને ને અચીનો અને મોય છોકરી પહેણાયનો। તેજસી પાબુ દાદા પાકે ફળ્યા, બોલો પાબુ દાદા કી, બોલો પાબુ દાદા કી, બોલો પાબુ દાદા કી। बाबूजी कहते हैं कि तूफानों से मत डर, ढाल बन मैं खड़ा हूं, कह दे अपने दुश्मनों से उनके बाप से मैं लड़ा हूं, गया नहीं मैं कहां भक्तों के दिल में बसा हूं, उनकी धड़कनें गवाही देती है अभी मैं जिंदा हूं। એની ખાતરી સામે બેઠા આપ સૌ ગઢડા તેસિયાણી કુળના વંશજ આપ પોતે જ આપી રહ્યા છો। તેસી બાપાને લગ્ન પછી 5 છોકરા થયા, નવધણ, પચાણ, આસરિયા અને 2 નરવસિયા। આમની પેઢી દાદાને 305 વર્ષથી પૂજે છે ને તેસી બાપા પછી આ પેઢીનો વંશ વેલો બાબુજીની અવિરત અખંડપણે પૂજા કરે છે। ને બાબુ દાદા તો એટલા દયાળુ છે કે ભક્તોના માટે એમણે ભાદરવા સુદ 11ને બદલે મહાસુદ 11ની તિથિ આપી, જે છે આજનો દિવસ। આપણે ભક્તિભાવ કરી દાદાના રંગમાં રંગાઈ જઈએ। તો આવો ફરીએ ભક્તિના રંગમાં રંગાઈ જઈએ અને સૌ મળી એવા ગઢડા તેસિયાણી કુળના રખેવાળ શ્રી વીર ભાલારા પાબુ દાદાની આરતી કરીએ। એકવાર જોરદાર જય બોલાવજો, બોલો વીર પાબુ દાદાની, બોલો વીર પાબુ દાદાની જય, તેજસી દાદાની જય। સુધારીએ
જબરદસ્ત, અદ્ભુત, અલૌકિક. એકવાર ઊભા થઈને આ કલાકારો માટે આપણે જોરદાર તાળીઓથી એમને વધાવશું. એક સ્ટેન્ડિંગ એવિએશન એ લોકોને આપીએ. બોલો ભાલારા પાબુ દાદા કી, બોલો ભાલારા પાબુ દાદા કી, બોલો ભાલારા પાબુ દાદા કી. આપનું સ્થાન ગ્રહણ કરજો.